પણ જ્યારે જોધાબાઈ હિંદવાણી બેગમ એની બેન નાની લેલા દે બિકાનેર પૃથ્વીરાજ રાઠોડ અને નવરત્ન માહેનું રત્ન અને જોધાબાઈ ને એમ થયું કે મારી બેન ને મળવા જાઉં ને ઈ રસાલો લઈને જોધાબાઈ મળવા ગયા બિકાનેર ને કેવરાયું કે તમારા મોટા બેન મળવા આવ્યા છે. અને ત્યારે લેલા દે એમ કેવરાયું, જોજો હોય ને ખુમારી જોજો સાહેબ, કે એને કયો મારા મોટા બેન ને કયો ઈ ઘેરે નથી એટલે હવે હું આજ તો મળવા નહીં આવું. ઈ ઘીરે નથી સાહેબ, ઈ તો અકબરની કચેરીમાં નોકરી કરે છે, પણ ખુમારી જોવો રાજપૂતાણીની ઈ નથી એટલે આજ મળવા નહીં આવું, કાલે આવીશ. અને બીજે દી મળવા ગયા ત્યારે ઈ એને એમ કીધું કે બેન આપણે હવે બથલી ન મળીએ, કારણ કે તને અકબરની અને દિલ્હીની સાહેબી વધારે વાલી લાગી, અમને અમારી ગરીબાઈનું ગૌરવ છે, આપણે નહીં મળી શકીએ. તારા કાપડામાં પીરનો પંજો છે, મારા કાપડામાં માતાજીનું ત્રિશૂળ છે, એટલે આપણે નહીં મળી શકીએ. અને લાગી ગઈ વેમણ, લાગી ગઈ રૂવાડા, સમ બેઠા થઈ ગયા કે મારી બેન નાની પણ તારી આ હિંમત, એ હિંમતને ઉતારું નહીં તો હું જોધાબાઈને રસાલો ઉપડ્યો. અકબરને કીધું કે બિકાનેર જાય પિથલ હુલામણા નામથી બોલતા પૃથ્વીરાજને, પિથલ બિકાનેર જાય તારે કેજો હવે પાછા આવે તારે એકલા ના આવે, મારી બેનને તેડી ના આવે, હવે જોઉં છે એનું અભિમાન ઉતારવું છે. અને બરાબર આવી. અને અકબરે કીધું જયારે નોકરીમાંથી છૂટા થયા ને બિકાનેર જવા રજા લીધી કે 6 મહિના પછી તમે આવો, તારે એકલા ના આવતા, મારી બેનને લઈને આવજો, એમને મળવું છે. અને પૃથ્વીરાજને એમ થયું કે કાંઈક થયું લાગે નવાજુની. આવી બિકાનેર વાત કરી, લેલા દે નવાજુની થઈ તો હા શું થયું, મારા મોટા બેન જોધાબાઈ મળવા આવ્યા હતા, તો મળી નથી હું નહીં, તો કે ના મેં તો એ નીકળી ગયા પછી ગંગાજળ છટાવી નાખ્યું હતું. ન્યાય વિચાર તો કરો, ગંગાજળ છટવી નાખ્યું હતું કે તો એનું પરિણામ આવી ચૂક્યું. તો શું પરિણામ આવ્યું છે કે 6 મહિના પછી તમારે મારી હારે આવવાનું છે. ક્યાં? દિલ્હી. હવે લેલા દેનો જવાબ આ કાન ખોલીને સાંભળજો મિત્રો, તમે હવે એમ સાંભળવા ખાતર ના સાંભળતા. લેલાદે કીધું શું કહો છો કે 6 મહિના પછી તમારે મારે હારે દિલ્હી આવવાનું છે, તો કે આને આમંત્રણ કહેવાય ઠાકોર, આને પરિણામ નો કહેવાય, આને તો આમંત્રણ કહેવાય, પરિણામ તો મારા હાથમાં છે. કે પેટમાં કટાર નાખીને આતરણા કાઢ નાખવા દિલ્હી આવવું એ તો મારા હાથમાં છે. અને પિથલ એમ થી ગો આ શક્તિની તાકાત છે સાહેબ. હવે સાંભળજો, 1 દી 2 દી 5 દી 15 દી મહિનો 2 મહિના 3 મહિનાના વાણા વાયન પૃથ્વીરાજ આમ લમડે આ દિન બેઠા ત્યારે લેલાંદે આવીને એમ કહે છે, ઠાકોર ક્યાંક શક્તિનો આશરો ગોતો ને, ક્યાંક ગધેથળ જાવ ને, ક્યાંક મોણિયા જાવ ને, કોક ભગવતીને ગોતો ને, પણ ક્યાં જાઉં કે જાવ ને ક્યાંક મળી રહે, પણ હું ક્યાં જાઉં લેલા દે, હું અજાણો ક્યાં જાઉં, તો મને મારા ધુપેલિયા ઉપર વિશ્વાસ છે, જાવ ને ક્યાંક આશરો મળી રહે. સાહેબ ધુપેલિયા ઉપર સાહેબ, અમે લાલ બાપુના ધુપેલિયા અહીંયા જોયા છે આરતી ટાણે હોય, હાવ હાદું જયારે શરૂઆત હતું ને ત્યારે ધુપેલિયા ઉપર વિશ્વાસ છે. અને ઘોડે ચડ્યો સાહેબ, એ ઘોડેલી ઉપડી બરાબર ગરવી ગુજરાત આવી, તણહેરમાં માલધારી બેઠા કીધું કે માતાજી છે કે શક્તિ છે, એટલે આ માલધારી એની રીતે જવાબ આપ્યો સાહેબ, અમારા દાદુભાઈ ના શબ્દોમાં કહી તો હટીને જવાબ આપ્યો કે શું ક્યાંથી આવો, તો કે બિકાનેર થી. હા કેવા છો? રાજપૂત. શું નામ છે? પૃથ્વીરાજ. શક્તિના દર્શન કરવા? તો હા કે જાદુના ખેલ નથી ઠાકોર, તપાસ કરો મળી રહે, રાફડા સુના ન હોય. જાદુના ખેલ નથી, મળી રહે. અને ઘોડેલી આવી બરાબર ઝાલાવાડની ધરતીમાં ચરાળવાના પાદરમાંથી નીકળવું સાહેબ, રૂવાડા ઉભાથી જાય સાહેબ. આજે વાત કરીએ તો અને આ રાજલની 11 વર્ષની ઉંમર, પારુડા પાવા આવે ને, પારુડા પાણી પીએ. પૃથ્વીરાજને ઘોડે ચડી નીકળું પિથલને, ડાબલાનો અવાજ સાંભળ્યો ને પારુડા એક ધારા ભડકીને ભાગ્યા. હાથમાં જે બડીકો હતો એ ઊંચો કરીને કીધું, એ ખાપ હું નીકળ્યો, પારુડા પાણી પીએ ખબર નથી. એ બળિયો ઊંચો થયો ને ભ્રકુટી ચડી. એમાં પૃથ્વીરાજને એમ થયું કે અહીંયા કંઈક શક્તિનો પૂંજ છે, અહીંયા કંઈક છે.
હવે હું થાક્યો તોય ભલે ગમે ઈ, પણ અહીંયા છે કઈ ઘોડે ચડી લાકડી પડે એમ પડ્યા. લાકડી પડે એમ પડ્યાનું કારણ શું ખબર? લાકડીને ઊભી કરવી પડે. શરણાગતિ એવી હોવી જોઈએ કે ઊભા કરવા પડે. લાકડી પડે એમ પડ્યા છે. આ તો કરુણાની મૂર્તિ સાહેબ. ઓહ, એક આંખમાં સૃષ્ટિનો પ્રલય કરી નાખે અને એ જ આંખની કરુણા સૃષ્ટિનું સર્જન કરી શકે સાહેબ. ઈ શક્તિ. એટલું બોલી કોણ છો? હે, રાજપૂત છું. ઓ, રાજપૂત કીધું તા તો અમારા વીએસ ગઢવી એમ કહેતા હતા કે સિમોય માને સરદારમાં બાકરને મારવા ન જાવું પડે, ઈ તો મૈયારું કરતી આવે ને મારતી આવે સાહેબ. હા, એ તો જગતને માટે દાખલા દેવા માટે અમારે ભેલિયા ને ભાવ ને બધા લખી અને વર્ણન કરવું પડે. કારણ કે નકરી લગડી ડોકમાં ન પહેરાય, એનો દાગીનો કરવો જોઈએ. દાગીનો કરવો એટલે તમારે એમાં મેળવણ નાખવું જ પડે સાહેબ. બાકી જેથી ઘટના બટી છે ને તેથી તો સહજ મૈયારું કરતી આવીને બાકરને મારતી આવી સાહેબ. આવી સહજતાથી જે શક્તિઓ રમતી નેહડામાં, એને એટલું કીધું રાજપૂત છો? હા, અહીંયા નેહડો છે અમારો, હાલ સાહુ પીન જાય છે. પણ કે માં હું ઉતાવળમાં છું, થાકી ગયો તો પૃથ્વીરાજ, કારણ કે હવે અવધિ ઓછી રહી હતી. હું ઉતાવળમાં છું માં, મારે મોડું થાય છે. એમ ઉતાવળમાં છો એમ? હા, કામ છે માં, કામે નીકળ્યો છું. એમ, કામ છે? શું સહજતાથી બોલે? કામે નીકળ્યો છો? તો હા, મારી ઉપર વિશ્વાસ છે. આઈ રાજલ કહે છે. આઈ રાજલ એટલે ડોક્ટર એચ.એલ. ત્રિવેદીનું ગામ ચરાડવા, કિડની સ્પેશિયાલિસ્ટ. આજ પણ ઓપરેશન થિયેટરમાં જતા આઈ રાજલનું નામ લઈને જાય છે. એ વિજ્ઞાનનો માણસ સાહેબ. અને આઈ રાજલ બોલો તો એચ.એલ. ત્રિવેદીની આંખમાંથી ચોધારા આહું પડે. એ આજની ઘડી સુધીની વાત છે સાહેબ. અને એ આઈ રાજલે એટલું કીધું, વિશ્વાસ છે મારી ઉપર? કે વિશ્વાસ તો છે માં, પણ કામ કે દિલ્હીનું છે. એમ તો હવે સાંભળી લે પૃથ્વીરાજ, 9 લાખ નોરતા આવે, અમે 9 લાખ લોબડિયારી માથે ભેલિયા ઓઢી અને 9 લાખ લોબડિયારી જયારે આ ધરતીના પટ ઉપર જયારે રાસ લેવા નીકળીએ ને, તારે એક પગ ખેબર ઘાટ ઉપર હોય ને બીજો હિમાલયના ખોપરા ઉપર હોય, એમાં તારું દિલ્હી તો આવી જાય કે ન આવી જાય? કે હા માં આવી જાય. તો કે હાલ હવે સાહેબ પીન જાયજે, અને મારી જયારે આજ નહીં, કાલ નહીં, પ્રમદે નહીં, જઈએ જરૂર પડે તને 3 હાથ પાડજે. આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની. દિલ્હી નહીં પૃથ્વીરાજ, હું દુનિયાના કોઈ પણ પડ ઉપર હું આવીને ઉભી રહીશ સાહેબ. આમ બોલ્યો અને આવ્યા, ખુશ થઈ ગયા. જેમાં મીઠડા લીધા, ઘોડે ચડીને પાછા બીકાનેર જઈને લેલાદે ને કે છે, લેલાદે આશરો મળ્યો છે ઝાલાવાડમાં. ઉંમર નાની છે કે એ તો હું કહેતી હતી, મને મારા ધુપેલિયા ઉપર વિશ્વાસ છે. સમય આવ્યો, આ બહુ સરસ પ્રસંગ છે, સાંભળજો. સમય આવ્યો, અડધી રાતને ઠાણે અગાસી ઉપર ચડી અને ઝાલાવાડ તરફ મોઢું રાખી પૃથ્વીરાજ હાથ પાડે. કેવા હાદી છે! આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની. 1 નહીં, 2 નહીં, 5 નહીં, 25 નહીં, 100 હાથ પાડ્યા પણ કઈ કલાળું નહીં. નિરાશ થઈને આમ જ્યાં કાટ પગથિયા ઉતર્યા ત્યારે લેલાદેને કે છે, ભૂલી ગયા છે, ઉંમર નાની હતી ને એટલે ભૂલી ગયા છે. એ ભૂલી ગયા છે શબ્દને પૂરું થવું ને તેજનો અંબારનો પૂંજ ઉતર્યો સાહેબ. સોડે સરદાર જોયા, ઓ આ મારી માં આવી ગઈ. અવિશ્વાસ આવી ગયો તો કે અવિશ્વાસ આવી જાય ને મારી. તે મને 3 હાથનું કીધું તું, મેં 100 હાથ પાડ્યા. એમ તારા હાથ સાંભળતી હતી પણ હું ભેંસ દોતી હતી નેહડામાં, ભેંસ દોતી. હા, મેં મારી ભોજાને કીધું કે ભોજાઈ ભાભી ભેંસ દોઈ લ્યો તો કે હું મારો દીકરો ધવરાવું તો કે મરે તારો દીકરો, મને મારો દીકરો હાથ પાડે છે, મારે મોડું થાય છે. હે અને આવી ચિંતા કરીશમાં અને પાલખી તેડવા આવી ને સાહેબ, લેલાદેનું રૂપ લઈને આઈ રાજલ બેઠા. લેલાદેનું રૂપ અને દિલ્હીના દરવાજા સુધી લેલાદીનું રૂપ
અને પછી સિંહણનું રૂપ લીધું. એ પાલખી મૂકીને જે ભાગી ગયા માણસો, અને એને મેળે મેળે દિલ્હીની બજારમાં પાલખી હાલી. તારા અકબર મોઢામાં પગરખું લઈને પડીને એટલું કીધું, માં તારા રૂપને સમાવી દે, હું તો આમાં હાવ નિર્દોષ છું, મને કાંઈ ખબર નથી. આજ પણ દિલ્હીને ત્રીજે દરવાજે આ રાજલનું થાનક છે. કોક જાવ તો દર્શન કરજો. આ ભગવતી છે સાહેબ. પણ હયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચીથરા તણો ધૂણે સાહેબ હો. પુકાર નાભીનો હોવો જોઈએ, એમાં ના હારે.